ભારત સરકારના રજૂ થયેલા નિષ્ફળ બજેટ બાદ ગુજરાત મોડલની વાતો કરનારી ભાજપ સરકારના બજેટમાં લોકોની આશા ઠગારી નીવડી છે। પૂર્વ સાંસદ ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુમરે ગુજરાત સરકારના બજેટ ઉપર વૈધક સવાલો ઉપસ્થિત કર્યા હતા। અમરેલીના પૂર્વ સાંસદ શ્રી વિરજીભાઈ ઠુમરે એક નિવેદનમાં જણાવ્યું છે કે દાહોદની અનેક બોગસ કચેરી દ્વારા આદિવાસીઓને પણ મૂક્યા નથી। માત્ર વડાપ્રધાનની વાહવાહી, વડાપ્રધાનના નામ લીધા સિવાય કોઈ વાત નથી। ગુજરાતમાં પ્રતિ વ્યક્તિ વાર્ષિક વીજ વપરાશ ભારત કરતાં બમણું છે, એટલે અહીંયા વેપાર ધંધા વધુ છે તેવો તર્ક આપી નાણામંત્રી શું સાબિત કરવા માંગે છે? માર્ગ મકાન વિભાગને 22,000 કરોડ રૂપિયા આપી રહ્યા છે, એ તો વહીવટી પ્રક્રિયા છે, પરંતુ નવો કયો રસ્તો મંજૂર કર્યો છે તે બજેટમાં જાણકારી આપી નથી। એનો અર્થ એવો છે કે નવો રસ્તો કોઈ બનાવવાનો નથી। 65,000 સ્કૂલના ઓરડાના ઘરના કારણે વિદ્યાર્થીઓ ઠંડી, તડકો અને વરસાદમાં બહાર બેસી અભ્યાસ કરે છે, ત્યારે 15,000 ઓરડાનું કામ ચાલી રહ્યું છે। 65,000 સ્માર્ટ ક્લાસરૂમ બનાવ્યા છે અને 45,000 બનાવી રહ્યા છે। 6,000 શાળાઓમાં 1 લાખ કોમ્પ્યુટર આપવાની જાહેરાતમાં અનેક સ્કૂલો શિક્ષકો વગર ચાલે છે। ભણશે ગુજરાત, પણ વિદ્યાર્થીઓ ક્યારે ભણવાના છે તેમ જણાવી શ્રી ઠુમરે ઉમેર્યું હતું કે ગુજરાતમાં કુલ 1,32,00,000 કુટુંબ છે, 6.5 કરોડની જનતા છે, તે પૈકી 72 લાખ કુટુંબોને 35 વર્ષથી ભાજપ સરકાર હોવા છતાં મફતમાં અનાજ આપે છે તેવી વાતો કરે છે। એનો અર્થ એવો કે 50% કુટુંબોને 5 કિલો અનાજ ઉપર પોતાનું જીવન નિર્વાહ કરે છે। 6.5 કરોડ જનતા પૈકી 3.5 કરોડ જનતા મફત અનાજ ઉપર જીવન ગુજારી રહ્યા છે। આ કયું ગુજરાત મોડલ છે? શ્રમિક અન્નપૂર્ણા ગરીબ યોજનામાં 273 કેન્દ્રોમાં 40,000 શ્રમિકો જમે છે અને 100 નવા કેન્દ્રો ઊભા કરવાની વાત કરી, એટલે ભાજપ સરકાર શું ગુજરાતને ભિખારી બનાવવા માંગે છે? તેઓ વૈધક પ્રશ્ન સાથે શ્રી ઠુમરે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષમાં 2500 એસટી બસો નવી આવશે, 2200 આવી છે, તો ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન આવડી ખોટ કરે તો આ બસો કોની તૈનાતમાં મૂકવાની છે? કે પછી નિત નવા સરકારી કામોમાં આ બસો ફેરવી લોકોને પડ્યા ઉપર પાટું મારવાની વાતો નથી? દેશને વડાપ્રધાન શ્રીએ પીએમ વિશ્વકર્મા યોજનાની ખૂબ જ જાહેરાત કરી, પરંતુ વિશ્વકર્મા પરિવારોને આ બજેટમાં કયા ઉલ્લેખ નથી? વિશ્વકર્મા પરિવારોને ગુજરાતની સરકાર શું મતલક્ષી ઉપયોગ કરવા માટે જ વિશ્વકર્માની વાતો કરી રહ્યા છે? આ બજેટમાં વિશ્વકર્મા પરિવારોને એક પણ રૂપિયો ફાળવ્યો નથી, તે વિશ્વકર્મા પરિવારોએ વિચારવાનો સમય પાકી ગયો છે। અધૂરું પૂરું ચોથી જાગીર એવી મીડિયા જગતને બજેટની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો। આ કર્યું ગુજરાત મોડલ છે તે પણ ગુજરાતની જનતા જાણવા માંગે છે। ભૂવો ધૂણે તો નાળિયેર ઘર ઉપર ફેંકે એ જૂની કહેવત છે, પણ આ નાણામંત્રી સોપારીનો કટકો પણ ફેંકી શક્યા નથી। નાણામંત્રીનો કાલે જન્મદિવસ છે, ત્યારે વાપીની ઔદ્યોગિક વસાહત કોર્પોરેશનનો દરજ્જો આપવાનો તેવી જાહેરાત કરી છે, તો ભાજપમાં વધારે બજેટ રજૂ કરવાનો જેનો યશ જાય છે તે નીતિનભાઈ પટેલ મહેસાણાને કયો નવો દરજ્જો આપી રહ્યા છે તે ગુજરાતની જનતા જાણવા માંગે છે। 40 કિલો યુરિયાની બેગ કરી ભાવ ઘટાડ્યો નથી, ત્યારે ખેડૂતોને આશા હતી કે બજેટમાં નવું કંઈક આવશે, તે ખેડૂતોને ઠગો આપવા સિવાય કશું આપેલ ન હોય તેવું લાગી રહ્યું છે। ટૂંકમાં ગુજરાત સરકારનું આ બજેટ ચૂંટણીલક્ષી બજેટ અને વધુ એક જુમલો આપવાનો બજેટ સિવાય કશું નથી। માત્ર નવા નામેથી નવાજીને વડાપ્રધાનની વાહવાહી સિવાય અગાઉ અલંકારી શબ્દો આપ્યા હતા સિવાય આ બજેટમાં કંઈ નવું લાગતું નથી, તેમ શ્રી ઠુમરે જણાવ્યું હતું। ભારત સરકાર સહકારી વિભાગ નવો ઊભો કર્યો છે। સહકાર બાબતે ગુજરાત દેશમાં મોખરે છે અને સહકારી આગેવાન તરીકે મને એમ હતું કે ગુજરાતની સહકારી નવી બેન્કો, નવા સંઘો કે નવી સંસ્થાઓ ઊભી કરવાની બજેટમાં વાત હશે, પરંતુ 35 વર્ષ સુધી જૂની બેન્કો, જૂના સંઘો અને જૂની સહકારી સંસ્થાને આવી ઘૂંટીથી મેન્ડેટ આપી ભાજપ કાર્યાલયો બનાવવાથી વિશેષ કશું દેખાતું નથી, તેમ શ્રી ઠુમરે જણાવ્યું હતું। ભારત સરકારનું ગઈકાલે રજૂ થયેલું નિષ્ફળ બજેટ, ત્યારે આજે એવું લાગતું હતું ગુજરાત એટલે ભાજપનું મોડલ છે, ચૂંટણીનું વર્ષ છે, પરંતુ એના 42 પેજના બજેટના પૂરેપૂરું મેં વાંચન કર્યું। 17 પેજમાં તો કશું જ નથી, માત્ર વડાપ્રધાનની વાહવાહી। વડાપ્રધાનના કારણે વિકાસ યાત્રા આગળ વધી છે। 44% લોકો કુપોષણથી પીડાઈ રહ્યા છે। 1,32,000 ગુજરાતના કુટુંબો છે। એક કુટુંબ પૈકી 72,000 કુટુંબ 5 કિલો અનાજ ઉપર નિર્ભર થઈ ગયા છે। કયું આ ગુજરાત છે? ગાંધી અને સરદારનું ગુજરાત એક વખત દેશમાં અને દુનિયામાં નામના મેળવી હતી। આજે ગુજરાત ગરીબનું ગુજરાત બન્યું છે। 72,000 કુટુંબો
5 કિલો અનાજ ઉપર જીવન નિર્વાહ કરે છે. એનો અર્થ એવો કે 6.5 કરોડની જનતા પૈકી 4 કરોડની જનતા તો માત્ર 5 કિલો અનાજ ઉપર ચાલી રહી છે. 22,000 કરોડ રૂપિયા રસ્તા માટેનું બજેટ ફાળવ્યું છે. એક પણ નવો રસ્તો જાહેર કર્યા નથી. એને થીગડા મારવા માટેની વાત છે. ચાલી રહેલા કામ માટે વહીવટી પૈસા વાપરવાની વાત છે. નવા કરવેરા જરૂર નથી નાખ્યા, પરંતુ ચૂંટણીનું વર્ષ છે એટલે નવા કરવેરા નથી નાખ્યા. આડકતરા કરવેરાથી ગુજરાતની પ્રજાને નીચવવાનું કામ કરશે. 15,000 ઓરડા નવા બનાવવાની વાત કરી છે. 45,000 ઓરડા બનાવી નાખ્યા છે એવી વાતો કરે છે. 65,000 ઓરડાના વાંકે આજે ગરીબ છોકરાઓ, ગરીબ વિદ્યાર્થીઓ, સામાન્ય વિદ્યાર્થીઓ ટાઢ તડકો અને વરસાદમાં બહાર ભણી રહ્યા છે, શિક્ષકો વગર ભણી રહ્યા છે. ત્યારે એ નવા ઓરડા બનાવવાની વાત છે. કોમ્પ્યુટર 1 લાખ આપ્યા છે, હજુ નવા કોમ્પ્યુટર આપવા માટેની વાત છે. ભણશે ગુજરાત, પણ વિદ્યાર્થીને શિક્ષકો કોણ ભણાવવાનું છે? કોણ ભણશે? મને એમ હતું કે ખેડૂતો માટે કદાચ આ વખતે સરકાર કંઈક આપશે, પણ ખેડૂતને તો મોટો ઠેંગો આપ્યો છે. ભારતની સરકારે કશું ના આપ્યા પછી માત્ર વાહવાહી લૂંટવાનું કામ કર્યું છે. ખેડૂતો માટેનો ઉલ્લેખ નથી, માત્ર ખોટી વાહિયાત વાતો છે. નવી રોજગારી ઊભી કરવા માટેની તકો નથી. સેકન્ડ ક્લાસ ડબ્બો જે હતો એ ડબ્બાને કલર મારીને એની ઉપર ફર્સ્ટ ક્લાસ લખ્યો છે. એટલે નવી નગરપાલિકાઓ 5 કોર્પોરેશન 6 નવા ઊભા 7 નવા ઊભા કરી રહ્યા છે. એટલે જૂનો ડબ્બો છે એને કલર મારીને ફર્સ્ટ ક્લાસ લખવા સિવાય બીજું લાગે છે. નાણામંત્રી બહુ હોશિયાર છે, પણ આ નાણામંત્રી ઉપરના દબાવના કારણે કશું બોલી શક્યા નથી. 1.5 કલાક સુધી પોતે બજેટ વાંચ્યું. પાણી પીવાની જરૂરિયાત ઊભી થઈ તો સ્પીકરે કહ્યું કે હવે તો પાણી પીવું. પાણી પીવું એ બરાબર નથી, આઉટ ઓફ ડિસિપ્લિન છે. બહુ સાચી વાત છે કે એને ન પીધું, પરંતુ સ્પીકર સાહેબે પાણી આપ્યું, પાણી પીધું, પછી જાહેરાત કરી. પરંતુ સૌથી વિશેષ વાત આજની બજેટમાં એ હતી કે 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ ચાલે છે. પત્રકારોએ આજે બહિષ્કાર કર્યો, ચોથી જાગીરે બહિષ્કાર કર્યો છે. ચોથી જાગીર ખરેખર જાગીર છે. આ દેશનું પ્રાણવાયુ ચોથી જાગીર છે. અને એ જાગીરે જ્યારે આ બજેટનો બહિષ્કાર કર્યો છે ત્યારે મને લાગે છે ગુજરાત આજે બેબાકડું બન્યું છે. માત્ર જીતવાની લાઈવમાં ગમે એને પકડીને પૂરી દેવામાં આવે છે, ખસી કરી દેવામાં આવે છે. કોંગ્રેસના આટલા લોકો જોડાણા, કોંગ્રેસના તમે 35 વર્ષથી કોંગ્રેસના કાર્યકર્તાઓને જોડી રહ્યા છો, છતાં પણ 1500 કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે. એના ઉપરથી ભારતીય જનતા પાર્ટી સમજી લેવાની જરૂર છે કે કોંગ્રેસ લોકોના આત્મામાં આવ્યો છે, એના હૃદયમાં આવ્યો છે. રાહુલ ગાંધીની ભારત જોડો જે યાત્રા ચાલી રહી છે, એટલા બધા લોકો ભેગા થાય છે એને દેખાડવામાં આવતા નથી. સુપ્રીમ કોર્ટના વકીલો આંદોલન કરે. ગઈકાલે 1 લાખ લોકો ભેગા થયા પાર્લામેન્ટની સામે. નરેન્દ્રભાઈ મોદી, દેશના વડાપ્રધાન, તત્કાલીન રાજ્યના મુખ્યમંત્રી પાર્લામેન્ટમાં હતા. નિકમ્મી સરકાર નહીં ચલેગીના નારા સુપ્રીમ કોર્ટના વકીલો કે જે કાયદાનું રક્ષણ કરનારા છે એ બોલાવતા હતા. આ પ્રકારનું આજે પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ગરીબ માણસ લૂંટાઈ રહ્યો છે, ખેડૂત બેબાકડો બન્યો છે, યુવાનો રાહમાં બેઠા છે, આત્મવિલોપન થઈ રહ્યા છે. ગુજરાતમાં આત્મવિલોપનનો આંકડો વધારે છે અને એ વધારે આંકડો છે એના કારણે ગુજરાત આજે પાછળ ધકેલાનું છે. 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગુજરાત જો નંબર 1 બન્યું હોત તો કેરલા કરતાં પણ, આ કાશ્મીર કરતાં, ઉત્તર પ્રદેશ અને બિહાર કરતાં પણ નીચી કક્ષાએ પહોંચાડવાનું પાપ જો કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. ચૂંટણી આવે છે ત્યારે મને લાગતું હતું ખેડૂતો માટેની કંઈક રાહત આપશે, કોઈ રાહત આપી શક્યા નથી અને માત્ર બજેટ વાંચવાનું કામ કર્યું છે. આવતીકાલે નાણામંત્રીનો જન્મદિવસ છે ત્યારે એમણે જાહેરાત કરી કે વાપીને કોર્પોરેશન આપ્યું છે. અમારા નીતિન કાકા ક્યાં ગયા છે? વધારે બજેટ જેને રજૂ કર્યા એ એક પણ જાહેરાત કરી શક્યા નહોતા અને કર્યા પછી એનો અમલવારી થઈ નથી. એવું જ આમાં થવાનું છે એવું મને લાગે છે. ત્યારે ગુજરાતની પ્રજા જાગે. ગુજરાતે તો નમૂનારૂપ રાજ્ય છે કે જેણે દેશને રાહ આપ્યો છે. ગાંધી સરદારની ભૂમિ છે. એ ભૂમિ ફરી વખત જાગે અને દેશને રાહ આપે અને ફરી વખત આવતી દેશની લોકશાહીને ધબકતી રાખવા માટેનું કામ કરે તેવી અભ્યર્થના રાખું છું. માત્ર ભારતીય જનતા પાર્ટી ઉપર આધાર રાખીને ચાલી શકે તેમ નથી. ગુજરાત બરબાદ થયું છે અને આજનું બજેટ વધારે બરબાદી નોતરે તે પ્રકારનું બજેટ છે.